સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં એમએલએની ગ્રાન્ટમાંથી મળેલા બાકડા છે તેને પગ આવ્યા તેવી ઘટના બની છે। સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં એમએલએની ગ્રાન્ટમાંથી મળેલા બાકડા છે, જનતાના ટેક્સના પૈસા આવેલા બાકડા હવે સુરતથી જસદણ ખાતે પહોંચી ગયા છે। કામરેજના એમએલએ બારડોલીના સાંસદના બાકડા છે તે જસદણ ખાતે પહોંચ્યા છે તેવી આ ઘટના સામે આવી છે। વોર્ડ નંબર 17ની ચૂંટણી લડેલા ઉમેદવારે બાકડા વતન મોકલ્યા હોવાની આ ઘટના બની છે, જેમાં ભરત વાળદોરિયાએ બાકડા છે તે જસદણના પીપળિયામાં મોકલ્યા હોવાનું જે બનાવ છે તે સામે આવ્યો છે। હવે આ મામલે વિડીયો પણ સામે આવ્યા છે। સ્થાનિક કોર્પોરેટરે બાકડાના ફોટા અને વિડીયો છે તે વાયરલ કર્યા છે। વિડીયો વાયરલ થતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે। સુરતની જનતાના ટેક્સના જે પૈસાના બાકડા છે તે જસદણ ખાતે પહોંચી ગયા છે। કામરેજના એમએલએ બારડોલીના સાંસદના બાકડા હવે જસદણ ખાતે જોવા મળ્યા છે। તેથી કહી શકાય કે આ બાકડાને પણ પગ આવ્યા છે, કારણ કે સુરતથી જસદણ ખાતે આ બાકડા છે તે મોકલાવી દેવામાં આવ્યા છે। ત્યારે ભરત વાળદોરિયાએ બાકડા છે તે જસદણના પીપળિયામાં મોકલ્યા હોવાની આ ઘટના બની છે। આ તમામ મામલે હવે ફોટો અને વિડીયો સામે આવ્યા છે। સુરતના એમએલએના ગ્રાન્ટમાંથી મળેલા બાકડાને પગ આવ્યા છે, કારણ કે આ તમામ બાકડાઓને સુરત ખાતેથી જસદણ મોકલી દેવામાં આવ્યા છે। જનતાના ટેક્સના બાકડા છે તેમને જ સુરતથી જસદણ ખાતે મોકલી દેવામાં આવ્યા છે। આ સમગ્ર મામલે હવે સ્થાનિક કોર્પોરેટરે બાકડાના ફોટો અને વિડીયો બનાવ્યા છે અને વાયરલ કર્યા છે। આ ફોટો અને વિડીયો વાયરલ થયા બાદ આ સમગ્ર મામલો છે તે ખુલ્લો પડ્યો છે। સમાચાર આ સુરતથી મળી રહ્યા છે, જ્યાં સુરતમાં એમએલએની ગ્રાન્ટમાંથી બાકડા મૂકવામાં આવ્યા હતા, પરંતુ આ બાકડા છે તે હવે જસદણ સુધી પહોંચી ગયા છે, કારણ કે એમએલએ પોતાના વતન સુધી આ બાકડા પહોંચાડ્યાની ઘટના છે તે સામે આવી છે। સંવાદદાતા કરશન બામટા ફોનલાઈન પર જોડાયા છે। જી કરશન, હાલ સમાચાર મળ્યા છે કે સુરતના બાકડા છે તે જસદણ ખાતે પહોંચ્યા છે, શું વિગતો? વાત કરવામાં આવે તો સુરતની જનતાના જે ટેક્સના પૈસા છે, બાકડા જે જસદણના જૂના પીપળિયા ગામમાં મળી આવ્યા છે, અને જે કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા અને બારડોલીના સાંસદ પ્રભુ વસાવની ગ્રાન્ટના બાકડા જે જસદણના પીપળિયા ગામે પહોંચ્યા હતા, ને જેનો સમગ્ર છે તે જાણવા મળ્યું હતું, ને જસદણના ધારાસભ્ય બાકડા ન આપતા હોવાના પણ તેમની કોમેન્ટ કરવામાં આવી છે। ને સુરતના કોર્પોરેટરે બાકડાનો દુરુપયોગ થતો હોવાની અનેક કિસ્સા સામે આવ્યા। ત્યારે વધુ એક આ કિસ્સો જે જસદણના જૂના પીપળિયા ગામે મળી આવ્યો હતો, ને જેને લઈ હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે। આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સ્વાગે જણાવ્યું હતું। જી બિલકુલ કરશન, સંપૂર્ણ માહિતી બદલ આભાર।